ओम शांति। बाबा मुरलियों में कहते हैं कि सीजन का जो भी पहला फल आता है या कोई भी चीज आती है तो बाबा कहते हैं कि मैं अपने नन्हे ठाकुर अर्थात उनके बच्चों के लिए जो भगवान की सेवा में हर पल उपस्थित रहते हैं। तो जैसे हम भक्ति में भी ठाकुर जी को कोई भी चीज आती है तो सबसे पहले भोग लगाते हैं, तो बाबा के नन्हे ठाकुर अर्थात उनके बच्चों के लिए ये भोग अर्थात मेथी और गोंद के लड्डू तैयार है। तो पहले बाबा को भोग लगाएंगे, फिर बाबा के बच्चे अर्थात नन्हे ठाकुर ये भोग स्वीकार करेंगे और ये भोग जो भी खाए उसका तन मन हमेशा स्वस्थ रहे और हमेशा उसको परमात्मा शुभ बाबा की याद बनी रहे। ओम शांति। આપણે આજે ગુંદર અને મેથીના લાડુ બનાવીશું। તો સૌપ્રથમ ઘઉંનો કકરો લોટ ઘી નાખીને શેકી લીધો અને એની અંદર સૂકું ખમણેલું નારિયેળ, મેથી પાવડર, સૂટ પાવડર, ગંઠોડા પાવડર, ત્યારબાદ ડ્રાયફ્રૂટ્સ કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, કિસમિસ આ બધું આની અંદર મિક્સ કર્યું છે। ગુંદર એ પણ આપણે મિક્સરમાં દળી લીધો છે અને આની અંદર મિક્સ કર્યું છે અને ત્યારબાદ આ બધું મિશ્રણ મિક્સ થઈ જાય પછી એના એક સરસ મજાના આપણે લાડુ વાળીશું અને પૂર્વ તૈયારી કરી લઈએ છીએ જ્યારે પેલી બધી કટિંગ કરવાની ને દળવાની ને પછી તો બનતા તો બહુ ઇઝી વેમાં આઈ થિંક અડધા કલાકની અંદર તો એ લાડુ બની જાય છે। અને આ સાત્વિક લાડુ સૌ પ્રથમ પહેલાં આપણે ભગવાનને ભોગ અર્પણ કરીશું બની જાય પછી, કેમકે ભગવાન ખાતા તો નથી પણ આપણી ભાવનાનું ભાડું અવશ્ય આપે છે। જ્યારે હૃદયથી આપણે એને ભોગ અર્પણ કરાવીએ છીએ, સ્વીકાર કરાવીએ છીએ, ત્યારે રિટર્નની અંદર એ પ્રસાદની અંદર, ભોગની અંદર એના વરદાન, એની શક્તિઓ, એના બ્લેસિંગ્સ એ ભરપૂર કરી દે છે આપીને અને એ પરમાત્માની શક્તિઓ, વરદાનોનો પ્રસાદ ખાવાથી ડિફરન્ટ ટેસ્ટ બીજી બધી વસ્તુ કરતાં લાગે છે, કેમકે એની અંદર ઈશ્વરીય શક્તિઓ અને એમ કહેવાય કે ઈશ્વરના બ્લેસિંગ્સ એની અંદર ઓલરેડી આવેલા છે અને આ પ્રસાદ ખાઈએ એટલે આપણું તન તો તંદુરસ્ત થાય જ છે પણ મન પણ તંદુરસ્ત થાય છે। અને આજે જ બાબાએ મુરલીમાં એમ કહ્યું છે કે આ શરીરને પણ ઠીક રાખવું જરૂરી છે, આની સંભાળ રાખવી જરૂરી છે કે જેથી કરીને આપણે સેવાઓ કરી શકીએ અને ભગવાનને યાદ રાખી શકીએ, કેમકે જો ક્યાંક તકલીફ થતી હોય બોડીમાં તો ભગવાનને યાદ જલ્દી રહેતી નથી, બુદ્ધિ અમારે છે। એટલે આ વિશેષ લડ્ડુ ભગવાનના